નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલની ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યું સ્ટેડિયમમાં। આઈપીએલ ફાઇનલ મેચને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સજ્જ કરી દેવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓ સહિત 3000થી વધારે પોલીસ કર્મીઓની તૈનાતી કરી લેવામાં આવી છે। સ્ટેડિયમ પરિસર, પાર્કિંગ, એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ ગોઠવાઈ છે। કાયદો અને વ્યવસ્થા જાળવાય તે માટે પણ અલગ અલગ વિભાગોને જરૂરી સૂચનો આપી દેવામાં આવ્યા છે। એના માટે પોલીસ તરફથી બધી તૈયારીઓ થઈ ગઈ છે। લગભગ બંદોબસ્ત આ ક્રિકેટ બંદોબસ્ત માટે લગભગ 3000ના ફોર્સ અહીંયા આપણે મૂક્યા છે। આ સિવાય ટ્રાફિક વગેરેના પણ બંદોબસ્ત છે। જે આપણે છેલ્લા લગભગ 2 મહિનાથી જે મેચો અહીંયા થઈ રહ્યા છે એના માટે આપણે એક્સ્ટ્રા હોલ્ડિંગ એરિયા પણ અહીંયા રાખ્યા છે, જેથી કોઈ સ્ટેમ્પીડના સંભાવના 0 થઈ જાય। એટલે કહી શકીએ કે થોડા નવા જે ઇનિશિયેટિવ લીધા છે, અમે હોલ્ડિંગ એરિયાથી બધું આપણે સેફ છીએ। આ સિવાય જે મેટ્રો છે એ પણ લેટ સુધી ચાલશે। બાકી પણ બધી તૈયારીઓ આપણી થઈ ગઈ છે। એકંદરે કહી શકીએ કે કેમ કે આમાં ભીડ બહુ થવાની છે, લગભગ 100% એમાં ટિકટો વેચાઈ નહીં। ટ્રાફિક માટે આપણે લગભગ 3000 પોલીસ છે અને આ સિવાય ટ્રાફિક વગેરેના ટીઆરબી વગેરેના જવાનો પણ છે અને મોડી રાત સુધી જ્યાં સુધી ટ્રાફિક ક્લિયર નહીં થાય એ લોકો ત્યાં ફરજ બજાવશે। આ સિવાય બીડીડીએસ પણ અહીંયા આપણે રહેશે। બીડીડીએસની ટીમ, એન્ટી ડ્રોન ટીમ પણ અહીંયા રહેવાની છે। આપણી તરફથી તો આખી તૈયારીઓ બધી થઈ ગઈ છે, પણ કોઈ એવી કોઈ સ્પેસિફિક ઇનપુટ એના કોઈ ભાંગફોડી આવવાના કે એવું કંઈ નથી। જોઈ શકાય છે કે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ જંગ ખેલાવાનો છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને આજે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અહીં જે છે નિરીક્ષણ કરવામાં આવ્યું। અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે ફાઇનલ મેચ છે અને ફાઇનલ મેચ પહેલા પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ અહીં નિરીક્ષણ કર્યું છે સિક્યુરિટી બાબતે। યોજાનારી જે આઈપીએલ છે 26ની જે ફાઇનલ છે તેની સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે। અમદાવાદ શહેરના પોલીસ કમિશનરે આજે સ્ટેડિયમની મુલાકાત લીધી અને બંદોબસ્તની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું છે। સ્ટેડિયમ પરિસર, પાર્કિંગ અને એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે। ફાઇનલ મેચ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉચ્ચ અધિકારીઓના કાફલા સહિત 3000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેવાના છે।